ગમે જેવા રૂપિયા હોય પણ હું કોમના ઘેર કોઈ ખાવાનું ના હોય, પડદા ના હોય, ડોશી ના હોય, છોકરો ના હોય તો પૈસા હું કોમના. બેંકમાં 2 લાખ પડ્યા હોય પણ હું કોમના. કોણ રણી ધણી થાય ના. આ મેન પ્રોબ્લેમ એ જીવ્યો છે. મારા બાપાને હું કહેતો ઠેકોણું પાડો પણ જતા રહ્યા અને હું રહી ગયો કુવારો. ગામમાં બધું સમજ્યા બધા મને મેનો મારવા માંડ્યા. 3 ભાઈ અમે છેલ્લા 3 ભાઈ. એકનું છે અને 2 કુવાળા તખો અને ભાઈ સંધુ 2 કુવાળા અને ભેમો પૈણી ગયો. 3 છોકરા હતા મારા બાપના. મેં 3 છોકરા, 2 કુવાળા ને 1 પૈણી ગયા. કેવું ક્યાં ભાઈ ભગવાનની કુદરતની બધી અપરંપારમાં લીલા લહેર બધું જેવું જીવન લખ્યું એવું બધું સંસાર હેડ્યા કરે. રૂપિયા ઘણા છે પણ શું કરવાના, કોઈ વાપરે એવું નહીં. ભગવાનને આટલો ખોમી મેલી હોય. હા મારા બેટાનું આ બાપાએ હંગા થાકો કાન એ જ મેન ઉપાધિ કરી છે. હું આ ઘર કર્યું છે આવું મોટું પણ ઘરમાં રહેવા વાળી નહીં. તાણ બાઈક લાવ્યો પણ બાઈકમાં બેહવા વાળી નહીં. આ ઘર કરીને શું કરવાનું તાણ? ના તૈણોનો હગો કરાય બગડ્યું અમારે તો જેવું ને તેવું. વચોટ પૈણી ગયા બેમ ભાઈ અને અમે તખો પૈન 2 તો રહી ગયા. ઈવાનું છૂટું કરાયું અને મારા હગઈ તોડાઈ. આ બાપાને કહેતો તો કે તૈણો નહીં કરવું તો પેલા ભેમભાઈ નું હોભળ્યું તે ભેમભાઈ એકલા જ પૈણી ગયા. ભેમભાઈ ને શું કે નહીં ભેમભાઈ તો નહીં. હાય તખાભાઈ નહીં ગયા દે. મોટા ભાઈ ની હારું મારેલું છે. અલા મોટા ભાઈ શાંતિ તો નહીં પણ જીવનમાં શાંતિ રાખી હોય ને શાંતિ વધતા ખાટલા આપડે ના ડાળવા પડો મોટા ભાઈ. ભાઈ આનંદ કર બીજું હું તો કઈ આનંદ આવું આનંદ રહ્યો જ નહીં. તો ગોમમાં જી આવ્યું. શું લઈ આય? ઓય નિમના ખાલી ગયો તો ગોમમાં. આપડે તો હું ઈસ્કારા રોજ હવાર પડે શું કેવું ઈસ્કા સી અમતાના બાપાને પાટે જમીનો છે પણ શું કરવાની? કોઈ નહીં હું આરોટવાનું જ કર. આવું જ કશું રહ્યું નહીં. બાબા મકાન બની આલે પણ હું કોમનો એ બધું ભેમા ભાઈ ના લે ના હોય. વારવા વાળું નહીં, કોઈ વાસંડી વારવા વાળું નહીં. મારા તો એ ઘર પડી જો પાસ્ટર કરી દે પણ હું કરાવો પ્લાસ્ટર હું આ ખરી વાત તારું કનું દેખાડવા નહીં. બાપુ કરાય તું એ તોડી નાખ્યું. તૈણો અંગાત કરાયો તો પાછો બાપા એ તો ના ઓમ તૈણ વીતી ગયેલી વાતો મને યાદ ના કરાય. મને કાર સરાય ના પેલા વાતો બંધ કરતો સારું છે. વ્યવસ્થિત વાત કરતું. હવે વ્યવસ્થિત માં તો બાપાએ કોઈ વ્યવસ્થિત રાખ્યું નહીં. એ તો અમે ખબર છે બધી. જમીન ને ઘર રાખ્યો છે વ્યવસ્થિત. એ ખાલી આપડે હવાર પડે એટલે ઓમ જોઈ રહેવાનું. પેલા એક તો બાઇક લઈને ગયા છે તેમ શીખર શાણા આવું છે. મારા મલેકપુર જવું છે કયો હેરતા એટલે મને લાગ્યું તો કયું બાઇક ચોમ મેક્યું. બાઇક પેલો 2 જણો લઈ ગયો છે. બાઈ ને ભાઈ 2 કેમ ભાઈ ને ઓવા ભાઈ હા ભાભી ભાભી આવો. હા ખાવાનું પછી ખાવાનું રોટલા કરીને તો ગઈ તી ખાઈ ના લેવાય તા. અમે રોકા ચાલ્યા હતા. અમારા મનમાં જ નહીં કર્યો. ત્યાં દાડે અમે રોજ તો કરીને તમને આ લે ત્યાં દાડે નહીં કર્યા. ત્યાં આડું નાડું બોલી જાઓ છો. તો આડું બોલ્યા ભાભી. અને તમે કોઈ નહીં કર્યા હોય એટલે કોઈ ત્યાં દાડે ભૂખા રાખ્યા તમને અમે. તમારી કોઈ બહાર જો હોય નહીં કર્યા હોય. ગમે એમ અમારે તો બહાર જ્યાં હોય તો અમારે તો તમારા માટે તે કરે રાંધવું જ પડે છે કે ના તે પડ્યા છો માથે તે. અને તખાભાઈ આ બાઈક થોડું હમું કરે છે કે રસ્તામાં ઘેરનું સપનું તૂટી ગયું છે, બંધ થઈ ગયું છે. અમાર કોણ આગળ પાછળ સાથે બિહારમાંથી હમું કરાવીએ ભાઈ. અમારો સાલ છે. અરે હું પૈસા આલ્યો યાર, હું કામ કરો છો પૈસા? પેટ્રોલ નખાઈ દઉં મોય. પેટ્રોલ તો નખાય છે. બરાબર. અરે ગોમના જોપા આવ્યો ને કા સપનું તૂટી ગયું યાર તમારે તો. જ્યાં તા તો કરાતા હોય ને હું શું ગોમમાં છે વગડામ છે ગોમના જોપો વાય આવ્યો તારો વગડા ને સર મફત નું ભારી ગયા છો. મારું નું તખા ભાઈ નું અરે તો શું તમારા માટે મેં એવું રાખ્યું છે, શું કામ કરો છો? લોકા સર જતા કોણ મળી ગયું? હા અમારે પેલા શું નામ અમારા હાડુ હતા ને અને બાજુમાં એક હતો ને માસી. અમે ના આવત રિક્ષા કરી હોત અમે 2 જણ લોકાઈ ના આવત. અલ્યા પણ કીધું અમુક કેવું ના લાગે એ કહે કે ભાઈ આ 3 ભાઈ લોકાઈ આયા 4 જણો આયો. વાત હાસી તમારી, પણ એમાં શું થાય ખબર છે? અમે યાર આપણા એક ઘરમાં બધા ના જવાય.
આપણે હરખા છીએ ના હોય રસ્તામાં હા ના થાય તો પછી આગળ પાછળ ના ના એ તો આબરૂ જાય છે એમાં નહીં લઈ જતા. બસ આટલો જ ખોમી છે. અરે યાર એવું નહીં, એવું હોય તો આ ઘર બર હું ખાવા બનાવ્યા બાપા ચમ એકલા પડી જતા રહ્યા. રહ્યા તાણે? ચમ એકલા જતા રહ્યા? અરે પણ અમે 2 જણાની જવાનું કોમ અહીં છો અડીને હતું તે આપણે બધાને જવું પડે. આ તો વાત મંડાય કે ભેમાભાઈ ને 2 ભાઈ કુવાળા, તખુભાઈ ને સંધુ 2 કુવાળા. હા અરે તય ખોટો યાર અવડો માગે છે પર વ્યામ લઈ લ્યો છે યાર બધું આ બધું નાશો ભાઈ યાર પેલો પાછળ કરવાળો વાતો તો કદી લોકેશન નહીં લઈ જતા અમોન. તમારા હગે વાલે લોકેશન નહીં લઈ જતા અમોન. હા તે વધો નહીં અલીખોર આવે ને ત્યાં લઈ ગયો પછી વટા પડીએ છીએ વટા. એ તો બધી ખબર જ પડી લો ગઈ. હવે રોટલા ઠંડા થઈ ગયા ખાઈ લેવો લે હટ. બે ભાઈઓ. જો મારે તો નહીં ખાવું. ચમ હું તો મને મલેકપુર જવું નાસ્તો વાસ્તો આગળ કરું. તમારા વગર તો હું ચો કહું. તોરણિયા વાળના ગોટા ખાઈ લો. મારે તો જવું છે બાઈક લઈ. લેતા આમ આવજો તો થોડા. પેલા નહીં કાઢું આ પછી. તો રોટલા પાછા કાઠા છે. બાઈક છે મારે બાઈક બધા કીધું આની. લેતા હું તો ખાતા હું. હાર જો. હો? મારું કે બનાવતો ના ખાવાનું. હાલ હમણાં હાલ. જમાભાઈ હમ. હું કહું છું આ પાપડી ચાલજો રોટલા. જો હશે ને ખાવાનું સારું નહીં બન્યું મોઢા ના મારતા ખાવાની વાત. નહીં ભાઈ પણ ખાવાની ઠીક વાત છે પણ હું કોઈ બીજી વાત કરું. હા ચાલજો અમે આવા રોટલા ખાતે છે. ચમ તાર શું થયું? બાપીનું વાત કરો કોક મારા હગા બગા થાય તો. અરે ભાઈ એમાં આટલી ઉંમરે શું યાર તમે ભગવાન બસ ભગવાન તમારો તો એક જ પ્રશ્ન આટલી ઉંમર એ નહીં વિચારતા કે આ ઘરમાં આ મારું ઘર કેવું પડી રહ્યું. અરે પણ હગો થાય તો એટલે હાલ પહેણાઈ દઉં આમ પણ આટલી ઉંમરે તમને હાલશે કોણ એમ કહું છું હું. બાપીનું ગામમાં ઈવન બુન બુન હોય તો ક્યાં પડી ગયા. ડોસે આમ આવજે. ચાલજો પછી આ મારા ઘરનો બાઈક છે હા તે કયો હા પણ તમે કેમ મને તો શહેરમાં લ્યો એક બાજુ પહેણું છે ને પાછી શહેરમાં આવે છે કોને પૈણું વધવા આરાને ખબર નોના પૈણા વાહ પૈણું તે તો કે છે પણ મને કે છે ભાભીને કે છે કે જો હોય તો કે હું કીધું કર વાત હું પૂછ લે હું જાઉં હે ચાલજો તમે ચો જાવ ડોહા આવું આ બેહન પાણી પાઈ હું એમ કહેતો ચાલજો હું તારે રોટલા ખવડાય છે. તે રોટલા દા કેટલા વર્ષોથી ખવડાય પૈણી ના ત્યારથી ખવડાય જ છે કે ના ના હા. આ તઈને બુનના જોડે કર્યા હતા એમાં શી કે મારી બુનના નસીબ ફૂટેલા કે તમારા નસીબ ફૂટેલા કે ઘર જ ના મોડ્યા તમે લોકો ઘર જ વાત સાચી પણ આ મારા ઘર જો એમની માં આવું ને આવું પેલું એ થાય એટલે કહું છું. જો જો ચંદુભાઈ હું તો હાલ કરાઈ દઉં સો અમારા હગામાં એવું નહીં છોકરી છે હમ. તમારી જેમ બાપડીને પૈણી હતી અને વળી તણી કોક બીમાર થયો મરી ગયો બરાબર. એક છોકરો છે ને તો હમ. બરાબર તો હું વાત નાખો પણ આ તો કેવું જો આજકાલ છોકરીઓને બધું જુઓ પણ હું શું કહું છું મારે તો જેવી હશે એવી ચાલશે લૂલી હશે તોય ચાલશે ને લંગડી હશે ને તોય ચાલશે અને બાડી હશે ને તોય ચાલશે ખાલી આ રોટલા ખાવ. જોજે વળી ઠાફલા ત્યાં છે ઠાફલા છે કે હું બોલાય બૈરું લાંબુ છે તે વધો નહીં હું વાત કરું પણ જેમ મેં કીધું જો આજકાલ તો છોકરીને બધા બાપન માન બધું માંગ પણ તમે જે કહેશો ને એ હું કરવા તૈયાર છું. પૈસા કહો તો પૈસા આલું જે કહો એ હાલવા તૈયાર છું. મારું બૈરીમાં જે કે હાલવા તે ના હોય ને તો આ ઘર જ મારા નામે કરાવી દઉં એટલે ફેસલો હોય તો તે વધો નહીં હું વાત નાખું કશો વધુ ના તમારી કિસ્મત વળી જો થઈ જાય તો તમને તો ભગવાનની જેમ પૂજા કરવું પછી ના હોય. મારી પૂજા કરશે પછી પેલી પૂજા જતી જ રહે કે તાણા વળી એની પૂજા કરજો એને લાવો એટલે પછી સારું તમે એ લાવજો હા તે હું વાત નાખું તા કશો વધુ નહીં પછી આપણે જઈએ તાણે એ લોકો શું કહે છે હું નહીં બરાબર કશો વધુ નહીં લે હું જવું વાવ હા જાઓ હો હું અને વાસણ ભૂલતો ઘસી ના નાખ. પાછો. ના ભૂલું હું વાસણ ઘસી નાખ. શકન ના થયા કે જેલું પાછળ પડ્યું. શકન ના થયો કોઈ મજા ના આવે જવાની. હાલા કોમ જવાનું તો પણ શકન બગડે. મજગરી લાઈફ ને મારા શોખ બહુ. હા મોટા ભાઈ ચમ હોઈ ગયા
ચમ હુઈ ગયા છો હું પાછો કે જો તો મલકપુર પણ કોઈ શકર ના તે પાછો વાયો અને નાસ્તો કરવા જતા હતા હું તો ખાઈને આવ્યો વટના ગોટા. તો અમે નતા કહેતા કે કોઈ ખાઈ લ્યો. મારે ભલા મીના ઘેર નહીં ખાવું યાર. હા મી ખાધું કાલે મરચું વધારે નાખ્યું શાકમાં. મી ખાધું તે મારે તો કોમ થઈ ગયું. હું કોમ થઈ ગયું? હું પાછો કે હા કયો ઇન્ને હું કેમ કે હા કહેવાનું કયો ભાભીએ મારા હકાની વાત કરવાનું કીધું છે ભાભીને કને મારું એવું ખોટો ભરાતો ના બધું જ હું પૈસા ના જાય તો લુલી હોય તોય કહું ચાલશે ને બાડી હોય તોય ચાલશે. પૈસા જાય ને ઘરે જાય ને બધું જાય બધું. અલ્યા ના જા મોટા ભાઈ. અરે ઈવન તો હું સારી રીતે ઓળખું છું. હું બધી રીતે જોવાનું છું. એવું? ખબર છે એવું? કદી ભાઈ 10 રૂપિયા ટેલિફોન વિડીયો લાવવાની આલતો તરત લઈ આલું બધું. એટલે પણ મને તો સારું સારું કહેતો હતો. એ તો બધું પૈસા પડાવવા માટે. પણ એવું કહેતો હતો ખબર હમ. પછી જમી અને ઘર નોમું કરી આલવું પડશે સોળી. હા ખબર છે મને. હા આવી ને મુદ્દા ઉપર મેન વાત આવી જઈ ને એવું બધું જ તાર લાવ્યું એટલે મારા નહીં કેવું. લાવી દઉં મારી વાતો પર લાવી દઉં તો આપણે ઈવન ઘેર જવું મટ્યું. વ્યવહાર જ કટ કરી દઉં. હા એ ખરી આમ તો તું લાવું તો સારું. હું તો રોટલા ખાતા ઘેર આવતો હોય હા છે ને. તમારે તો રોટલા જ ખાવા છે. આજે કો હતો ને તાર બાપા તારા ભાઈ છે પણ ટેકો કરવો પડશે તમારો. છેલ્લા પૈસાનો નહીં પૈસા તો ઢગલો જ એવું કરવાના. પૈસા તો મારે પણ ના નહીં હેરફેર હું વાપરતો નહીં. હા એ રાખવાના આપણે. તમારે ચોક વાર પડી જાય તો ના મારા તો વિચાર સદ કેમ ના મારે તો વિચાર નહીં. કશો મારા આટલે હું હું મારો દોન કરી દેવું પૈસાનું. કૂતરો પર લાડવા બનાવવા છે. કૂતરો ખવડાવવા છે. હા પેલા એ કરી દે એવું ખાઓ ચાલે. અમે વળ રાખજો. આગળ પાછળ છે વળાગજો પણ લઈ આલું પણ વળાગજો પા 10 દાડા રહ અને ફટાક લઈને પછી જતી રહે એવું ના કરતા પછી. ના ના એવું ના થાય. આ તો અત્યારે બરાબર શીખવાડીને મેકલીને બરાબર જતો રહે ને આ બધું એવું થાય હા છે. પણ પાપી પણ મને પૈસા જોઈને બધું જાય. વિશ્વાસ આવી ગયો પૂરેપૂરો. અરે બરાબર છે લિયા તમારી મરજી પછી તમારે જવું. લે તા હું જાઉં જો તા. ઓલું કરું કે હા. ઘર બર સફાઈ કરી દેવા. આવું કરો કરો ચા બા મેલી બૂમ પાડો કીએ. હા હા એ તો મને ખબર છે કે પૈસા જશે ને ઘર ને બધું જશે. મારું કા કેવું પડે વળી પાવ કહી દે નો મારું પડે એ કરતા ખાવા પેલી કરી. ચંદુભાઈ ઓ ચંદુભાઈ ઓમ આવો તો કરાઈ જ દેવી હશે ગમે તે થાય. હું કોમ કરી થઈ ગયું પાકું હું કરો કંકુના થઈ ગયું પાકું થઈ ગયું હું પાપી ખરેખર પાકું તો થઈ ભગવાન ગયું જેવો છે. હોફળો પણ વયા કાગળી આલ્યા છે. ઓહો. તમારે સહી કરવી પડશે. સહી મને તો સહી અંગૂઠો અંગૂઠો લાયા નહીં પેલું. મને શી ખબર તમને સહી નહીં આવડતી કરતા. બધું એવાનું નોમ કરવું પડશે તારે તો બૈરું જ આવશે. એવું હા તો કરી નાખ્યા બધું. આ જમીનનું બધું. કેટલા કોઈ સહી કરો. હા કોઈ નહીં અંગૂઠો શું કરું કરે છે એ ભાઈ? તો આધાર કાર્ડ અંગૂઠો બનાવો. કરું. આના માટે તમે કરો કા બસ બસ થઈ ગયું. પેલી આપણે વાત કરી હતી કે હે ની બાયરી લાવવાની પણ એમાં કાગળિયા હું કા સહીઓ કર આજરા પેલા આમ સહીઓ હની કરાય એમ કે જે મને આ જમીન આ ઘર બધું એ સોળી નોમું કરવાનું કે સહી છોડી આ હગું કરી રહ્યું પેલા પેલા છોથી નું અમુક કરવાનું છોથી લાય છે આ બધો નાટક નાટક નહીં લે એટલે આજકાલની છોકરી તો થાય એટલે માંગાય તો બધું એમને એમ તો કોઈ ના આગું કરે. લે પેલા ભાઈ, તથા પણ એમ- ના આલા બતાવજો તું આમ લાય પણ એમાં મોટા ભાઈને તો બોલાવવાનું આવે છે લે ભાઈ તમે અરે આ તો આપણી જમીનનો કાગળિયો છે યાર પણ તથા હા ભાઈ જોજે અરે આપણી જમીનનો કાગળિયો નહીં બધો ગોઠવો તે બરાબર છે બધું. એટલે સહીઓ કરાવવા છે હું શું ગોઠવો મને બધી ખબર છે ભાઈ હવારોની મને બધી ખબર છે કે હું અલ્યા સવાર હું છે. થોડા ગૂંથો છો યાર પૂછો તો ખરા પણ ભાભી હારું કરાવું છે કે મારે તો હગું મારું કરાવે છે હમણાં બધું રહ પછી લબડતા તમે ને અમે બધાય ચમ તમારે કોઈ ખબર નહીં પડતી રહેવા દો કે હગું નહીં કરાવતી તમારા ભાઈનું
પણ એમાં જમીન છો જમીનનો કાગળિયો હું ખાવાથી કાઢ્યો છે બધું ઘર ના બાર બધું નોમું થઈ જાય જમીન લ્યો તમે ના અમે જતા રહીએ અમે બે જણા ના તમારે નહીં આશ્રમમાં જવું. જતા રહીએ અમે ઓનો પ્લાન ઊંડો કોક અવળો લાગે છે કોમ તું નીકળવાનું કરવાથી તું જતી રહે આપણે નહીં જવું ભાઈ અમે જતા અમે રહીએ જતા રહીએ ના, ઊભા રહો આ હું બધું ઓનો કામ કોધાવ કોળ્યો છે ઓને કાઢી મેળવી પડશે મારે ભાભી, તમે- ઓઢા થાય એટલે તમને ઓઢા કરવા છે એમ કહો કે નખરા કરી આ બધું તમારા મારા પાસે સહીઓ કરીને બધું ખાવું જ છે કોઈ ખા તું જતી રહે નેકાર પણ તું રસ્તો પકડ પણ હોફળો કો ભાઈઓ વગર નહીં ચાલે તારા વગર સાચે જતી તું નેકાર હોફળો કો મારી તું વાત નેકાર તું આપણો પણ હે મસ્ત પછી એમ બધું આપણા નામે થઈ જાય મોટો બંગલો બોતીશું ને કુંવારી બાર હું કરવાનું હું કરવાના બંગલા બોથી હું કરે પરજા નહીં ઓમન ઓમન તો ભગવાન પરજા ના આલી તને અલ્યા ભાઈ લેવો મોટા ભાઈ આશ્રમમાં જતા રહીએ ના કરતી તાણે હું હોય અલ્યા આશ્રમમાં. ભાઈ તમે યાર શો ના, ના, અમે વાતોમાં આવો છો આપણો ભાઈ નહીં હોય ને તો ચાલશે ભાઈઓ વગર તો આજે નહીં ચાલે ને કાલે નહીં ચાલે એક થાળીમાં ખાધેલું છે ને પછી અમે તમે જુદા થો છો એટલે પછી તું જુદા થવાનું આ તો દોડાયો ના વાદે ના સળે ના વાદે તો હું નહીં સળતો તું ઈંડે છો લે હટજો ભાઈ આપણા આશ્રમમાં નહીં સોય જવાનું લે તો રોટલા હું કરું એવું હોય છે એટલે પણ આપણે કશા ખાવામાં આટલું મળી રહેશે તો પછી બધા લબડશો પછી હું ખાહો આ પહેલી વાર આવી ભાભી જોઈ કે પેલા જમીન ને ઘર માગે છે તો તને ખબર નથી પડતી હવે હું કીધું તું એટલે પણ મને તો આ તો ગોળ ગોળ કરીને બધું આ તો લઈ લેવાનું વિચારી હતી હોય તો હજી રહી જા ભાઈ ભેગા હોય તો જો હંપ ત્યો બમ્પ ભાઈઓ ભેગા જ હારા લાગી તાર પછી જો ભાઈઓ ના હોય તો ચાલે ભાઈઓનો હમ જરૂરી શું કરશું આશ્રમમાં જવું કે ના હોય ભાઈઓ ભેગું મજા જ છે. ભાઈને કાઢી મેલજી કાઢી મેળવું ના ના કઢાઈ એને હો ચાલ તું અત્યારે હજી સાપી એ બદલાવ દે લઈને છૂટા લઈ લે આપું